આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરની વનરાજ કોલેજમાં એબીવીપી સામે વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવી ધરણા પર ઉતર્યા. ધરમપુરના બામટી સ્થિત વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પરિસરમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં એબીવીપી દ્વારા કાર્યક્રમ સ્થળે એબીવીપીના બેનરો અને પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને બાકી શિષ્યવૃત્તિ સહિતના પ્રશ્ને કોઈ ધ્યાન આપતા ન હોવા સહિતના મુદ્દે કોલેજના વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો અને એબીવીપી દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો સામે રોષે ભરાયેલા કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ પટાંગણમાં ધરણા પર બેસી ગયા હતા. કોલેજમાં થતા કાર્યક્રમોમાં એબીવીપીના સભ્યો હોય તેવા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી તરીકે ના આવવા દેવા અને એબીવીપી દ્વારા કોઈપણ કાર્યક્રમમાં ફ્લેગ લગાવી પ્રસિદ્ધિ કરવા બાબતે કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને રજૂઆત કરી હતી. ધરણા પર બેસેલા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય સહિતના પ્રાધ્યાપકોએ સમજ આપવા છતાંય વિદ્યાર્થીઓ ધરણા યથાવત રાખ્યા હતા. જે બાબતની જાણ એસવીએસ કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહીરને થતા તેઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા. તેમણે કોલેજમાં વિદ્યાર્થીઓને તેઓના પ્રશ્ન બાબતે સંચાલક મંડળના સભ્યો અને પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સાથે 2 દિવસ બાદ બેઠક કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી. મંડળના પ્રમુખે વિદ્યાર્થીઓને ધરણા પ્રદર્શન બાબતે સમજ આપી હતી. જે બાદ કોલેજના વિદ્યાર્થીઓએ ધરણા સમેટી દીધા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલક મંડળ દ્વારા તેમના હિતમાં જો નિર્ણય ન લેવામાં આવે તો કોલેજ પરિસરમાં ફરીથી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થી તરફથી જે કંઈ પ્રશ્નોની રજૂઆત થઈ છે એનું સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છે અને સોલ્યુશનમાં બંને તરફથી સમાધાનનું વલણ રહે એવી અપેક્ષા હું રાખું છું અને અમારી આખી ટીમ રાખે છે. વલસાડના ધમણાચી ગામે ગેરકાયદેસર બાંધકામો સ્વૈચ્છિક દૂર કરવા સરપંચે 2 મહિનાની મુદત આપી. વલસાડના ધમણાચી ગામે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરવા માટેની નોટિસ આપતા મામલો ગરમાયો હતો. જેમાં ધમણાચી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરી 2 મહિનાની મુદત આપતા મામલો થાળે પડ્યો હતો. જેમાં ધમણાચી ગામના મહિલા સરપંચ અનિસાબેન નીરજભાઈ પટેલ નાઓએ ધમણાચી ગામમાં આશરે 5 જેટલા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને દબાણો દૂર કરવા માટેની નોટિસ આપી હતી અને સ્થળ ઉપર ગ્રામ પંચાયતના તલાટી સહિત સભ્યો હાજર રહ્યા હતા. આ દરમિયાન વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રવીણભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બંને પક્ષોની રજૂઆતો સાંભળી ધમણાચી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે 2 મહિનાની મુદત આપી હતી અને સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું. કામગીરી કરવા માટે એ લોકોને નોટિસ આપેલી હતી તો એ લોકોએ મુદત માંગી છે તો અમે એ લોકોને મુદત આપી છે. હવે એ લોકો તોડે તે પ્રમાણે અમે આવીશું અહીંયા. બીજી બધી બી આ પનીરની ફેક્ટરી છે એમને પણ નોટિસ આપેલી છે ને કાર્યવાહી ચાલુ છે અત્યારે. એ લોકોને રેવાસ માટે આપેલી હતી તો એ લોકોએ મોટી ફેક્ટરી ઊભી કરી નાખી છે. એ 4-5 આપી છે નોટિસ એમને. એ 2 મંથ જેવું. આજરોજ પંચાયત દ્વારા જે ગામતળમાં જે દબાણ હતું અને કોઈ આ રસ્તા પર નાનું લારી ચલાવે તો પંચાયતને કોઈ વાંધો નહીં કે પોતાની આજીવિકા માટે એ કરતો હોય છે. અગાઉ 4-5 નોટિસો આપી એમણે કોઈ રિપ્લાય આપેલો નહીં હતો અને વારે વારે ખોટી અફવાઓ ફેલાવી પંચાયતને બદનામ કરવાની વાતો કરતા હતા. અને ત્યારબાદ અગાઉ અહીં જે બાજુમાં જ પનીરની ફેક્ટરી ચાલી એમને આકારણી જે છે એક રહેણાંક માટે થયેલી છે કે જો એમને ઘરની આકારણી થયેલી ને એની અંદર ગૃહ ઉદ્યોગના નામે બહુ અંદર તમે જોયું હશે કે બહુ મોટી ફેક્ટરી જે ચાલે છે. અગાઉ અમે એમને 4-5 નોટિસ આપી હતી. પંચાયતની આ મિલકત છે અને તેની અંદર આટલી મોટી માત્રામાં એ લોકો પનીરનું ઉત્પાદન અગાઉ પણ જે કેમિકલ જેવો જથ્થો આજ સામે જે ઘર છે એની અંદર પકડાયું હતું. એના ફોટોગ્રાફ્સ આજે પણ મારી પાસે છે. તો જે હેલ્થને નુકસાન થાય એ રીતના અને પ્લસ કે જ્યાં રહેવા માટેના આશ્રયથી જે આપવામાં આવેલો હતો એનો દુરુપયોગ થઈ રહ્યો છે કે અંદર ફેક્ટરી ચાલી રહ્યા છે. એટલે જે તબક્કે એમને બી આપણે નોટિસોને આગળની કાર્યવાહી સરપંચશ્રી અને એમની ટીમ કરી રહી છે. સાથે ગામના આગેવાનો સાથે મળીને પંચાયતને આપણે એક કોઓપરેટ હાથે રહીને એમને. સેલવાસમાં 5મા દિવસે ગણપતિજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક ધામધૂમથી વિસર્જન કરાયું.
દાદરા નગર હવેલી સેલવાસમાં 5મા દિવસે ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સેલવાસના દાદરા, સામરવણી, મસાટ, નરોલી, ખાનવેલ સહિતના વિસ્તારોમાં 5 દિવસ સુધી સ્થાપિત ગણપતિજીની મૂર્તિઓનું નદીમાં ભક્તિભાવપૂર્વક ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું. પૂજા અને આરતી કર્યા બાદ ગણપતિજીની મૂર્તિઓને નૃત્ય અને ગરબા સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. હવે 7મા, 9મા અને અનંત ચૌદસના ગણપતિજીની પ્રતિમાનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવશે. ગણેશોત્સવને લઈ સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.